ગુડ મોર્નિંગ. લ્યો કોફી તો થઈ રહી કોફી પીતા પીતા યાદ આમ ખબર એને પડી કે થઈ રહી કોફી. ગુડ મોર્નિંગ બધાને. અમારે આજ ભેં ઉપાડો લીધો કામ કરે કરીને અવાજ સંભળાતો હશે તમને. એક મિનિટ ફોન હરખો રે ભાઈ. કેમ પડી જાય તું? વાંધો આવે છે કંઈ તને? માણસ જેવો થતો જાતી માણસને થોડાક દી થાય તો આમ હોય, થોડાક દી થાય આમ હોય. એક હરખો સંબંધ જ ન રહીએ માણસ. તડકો એવો અસર, વાતાવરણ એવું સરસ. અને આજે અમારે લાઇટ નથી કે ને અમારે છે ને મારે ખબર છે કે કાપ મૂકેલો છે, પણ કાપ મૂકેલો છે એ મને ખબર નથી. અને બેટરી થોડીક બચાવી રાખવી જોશે મારે. હવે ફોનને આ બાજુ રાખી દઉં. ઓ ભાઈ, એ ભાઈ, ફોન ભાઈ, અને બધાને બગાવવા પડે છે હવે. સવારે ઉઠીને એક રૂટીન મારું, બ્લેક કોફી પી લઉં, પછી ચા પીશ બકરીના દૂધનો. મસ્ત ચા બને, મને એટલો મસ્ત ચા બને છે. અને દેશી ગુવાર મલ્લકનો આવ્યો છે, એટલું મસ્ત શાક થાય છે. બાપ રે, મીઠું 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 ફાકર જેવું, ઓર્ગેનિક, દવા વગરનો, મસ્ત. બહુ શાક મીઠું થાય, બહુ જ શાક મીઠું થાય. આમ આપણે થોડીક ખબર ને અમુકને આદત હોય કે થોડીક ખાંડ નાખે શાકની અંદર, બધાને આદત એટલે અમુકને થોડુંક મીઠું ભાવતું હોય. પણ આ ગુવારની અંદર ખાંડ નાખ્યા વગરનો એમને એમ ખાલી ખાવ ને બટકો ભરો ને તોય ગળ્યો લાગે, મસ્ત લાગે, સરસ. બકરીના દૂધનો ચા